હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. આપણે આજે તો ખાતર વાવવાનું ચાલુ કરી જ દેવાનું છે. એટલે આપણે મારે દેવાનસિંહ પપ્પાને વાવવાનું છે એનપી. જે આપણે જાહેર વાવી હતી એમાં દેશી ખાતર ભરવાનું બાકી છે. એમાં આપણે ઘરે મરચી વાવવાની છે. એટલે એમાં આજ દેશી ખાતર ભરવા આવી ગયું છે અત્યારમાં ડોઝર ને ટ્રેક્ટર ને. એટલે એમાંય ચાલુ રહે દેશી ખાતર ભરવાનું. અને અમે વાવશું એનપી. અને આ મકાનનું કામ હાલે છે ને ત્યાં લગન કઈ કામનું સેટિંગ ન થતું. એને કારણે તો ખેતરનું કામ એ થોડુંક આમથી તેમ થાય. કારણ કે આમાં બધું ઓલા કડિયા કામ કરે છે પ્લાસ્ટર લાદીનું. એટલે કે આમ કરી દો ને તેમ કરી દો ને એટલે એમાં હરવાય રહેવું પડે. એટલે જો અત્યારમાં છે ને અહીંયા આ દિવાલ હવે પહોંચી ગયા છે. ગોડાઉન બાકી છે પણ અંદર હોલ ને રૂમ થઈ ગયા છે. એટલે આ દિવાલ પાસે બે લાન પડ્યા તો એ બધું ખેવાયું ને ચોખ્ખું તો કરવું પડે. અને આ બધું માછડો બાંધીને ગયા છે. આ દિવાલ થઈ જાય એમ. હવે વરસાદ દેખાય તો પહેલા દેવાનસિંહ પપ્પા કે બાઈને કરાવી લઈ પ્લાસ્ટર, પછી અંદર પાછું ગોડાઉન કરશે. ને હવે નીની ઉપાધિ તો છે નહીં, ભરાઈ ગઈ એટલે નકર પહેલા ગોડાઉન લેવાનું હતું. હવે કેટલી ટોલી ખાતર બાકી રહ્યું કે આમાં થાય એટલી? અંદાજે 15-17 ટ્રેક્ટર એટલા બાકી છે. એટલે આપણે જે જાહેર વાવ્યું હતું ને એમાં ભરી દેવું છે. અને વધે તો પાછું થોડુંક ઓલી બાજુ બીજી ફરે બીજવાણી દેવું છે. બાકી એવું રાખવું નથી, ખાતર વધારવું નથી ખાતર. અને ખાતર છે ને એકદમ ચોખ્ખું, કંઈ ઘટે નહીં ને એવું છે. કારણ કે આમાં આપણે ભૂલ તો છે ને અમુક ટકા જ મિક્સ કરી હોય. કે 20 ટ્રેક્ટર ખાતર હોય ને તો 5 ટ્રેક્ટર જ આપણે ધૂળ નાખી. બાકી બધું 20 ટ્રેક્ટર ખાતર જ હોય. એટલે એમાં કાંઈ ઘટે જ નહીં એવું ખાતર. જો આમ હળી ગયેલ નહીં અસલ, કાંઈ ઘટે નહીં ને એવું. અને થોડું ઘણું તો પછી કુસો કસ્તર હોય, આ કંઈ સારેલું જ ન હોય. પણ ખાતર સારું છે એમ. આપણું આ 2 વર્ષનું અહીંયા હળેલું હતું ભેગું. આમાં તો શું હોય, આપણું જે ઘરનું ખાતર હોય ને એમાં તો કુસો ને ડૂસો ને બધું નાખી જાય. આપણે આ જાહેર ને બધું છે, નીર ને બધું, એ બધું ભેગું આમાં જતું. એટલે એ હળે એટલે એ ખાતર છે ને એકદમ ઓર્ગોનિક કાર્બન વાળું થાય, કઈ ઘટે નહીં ને એવું. આપણે ઘરનું ખાતર એ ઘણું હોય, ગાયું રાખીએ એટલે ઘરનું થાય તો ખરું. આ 2 વર્ષનું ખાતર છે. એ 2 વર્ષનું છે ને આ વર્ષ થાય તો ખરું. પાછું એટલું થઈ ગયું. આ બધું ડૂસો ને સાણ ને બધું હળી જાય. આ ખાતર થાય ને એવું તો એકય ના થાય. કારણ કે આમાં આપણે છે ને કુસો ને ડૂસો જાજો હોય. જો આપણે જાહેર વાવી હતી એ ભાગમાં 2 ફરે રોટાટર આપ્યું અને સાહ નાખીને કમ્પ્લીટ કરી દીધું. અને બધા એમ કહેતા હતા કે ખાતર ભરવાનું બાકી છે, આ વાયવા વિનાનું રહી જાય કે. મેં કીધું ભાઈ હજી તો કેટલાય ડેમ કાંઠે કીધું તલી ઊભી છે, મગ ઊભા છે. જો એમ વરસાદ થઈ જતો હોય ને તો ઓલા બધાને રહી જાય કીધું. એટલે આપણું છે ને જો અત્યારે ખાતર ભરાઈ જાય હમણાં બપોર થાય ને ત્યાં કમ્પ્લીટ, કાંઈ ઘટે નહીં ને એવું. અને આપણે ખાતર જ એવું ભરી છીએ. અને આપણે ખાતર જ એવું ભરી. એટલે આપણે દેવાનસિંહ પપ્પાએ કીધું છે કે આ સેઢે ભૂગે ત્યાં ટોલી ખાલી કરવાની. તો ફાસ આકે તો ખાલી કેમ થાય એટલે રોક્યું. અને કીધું છે, કીધું ઓલી ખરે છે ને જે આ ભર્યા છે ને આપણે એમાં આપણે બાખરવડ વયા ગયા, થોડુંક ઓછું ભરાણું છે. એટલે આપણે આજુ ખોલે કીધું કે આ સેઢે પોગે ને ત્યાં પૂરું કરી દેવાનું. અને જે વધે નહીં આમાં પાછા બેવટાવાના, પાછું એમાં ને એમાં નાખી દેવું છે. કારણ કે આમાં તો વધીને 9 ટ્રેક્ટર જ જોશે. એટલે લગભગ અંદાજે 6-7 ટ્રેક્ટર વધશે. એ 6-7 ટ્રેક્ટર પાછા આમાં નાખી દેવા. એટલે આ ભાગમાં જ પૂરું કરી દેવું ખાતર. કારણ કે ઓછું ખાતર ભરાય ને નથી ગમતું. એટલે નથી ગમતું એનું કારણ છે કે આપણે શોખ છે ને આપણી પાસે ખાતર છે. બાકી ન હોય તો ન ગમે તોય ગમાડવું હાલે, સગવડ ન હોય તો હાવે હાલે. પણ આ 2 ભેગું છે, ખાતર છે અને શોખઈ છે, 2 કામ થઈ જાય. એટલે આપણે જે જાહેર વાળું છે ને એ જો અત્યારે હવે ખબર નથી પડે એમ. કારણ કે 2 વાર રોટા ટ્રાક નાખ્યું ને એટલે બધું ભાંગીને ભૂકો થઈ ગયું, એનું ખાતર થઈ જાય. એટલે આપણે જે જાહેર વાવી હોય એનો આ ડૂસો અને ઘણું આમાં ડૂસો હતો. કારણ કે રોજડા એ વીખી નાખી દે એટલે એનું ખાતર થઈ જાય. એ ધીમે ધીમે લાગશે. આ તો અમુકનું હળે ને લાગે અસલ કાંઈ ઘટે નહીં. કારણ કે આમાં મૂળ ઝાડ એટલી હોય ને કે ઘઉં વાળું કે જાહેર વાળું હોય ને એમાં તો તમારે છે ને મોલ નબળો જ ન રહે. અને જમીન એકદમ જો હુકાઈ ગઈ, નકર તો ભીનું નીકળતું હતું. પણ આ 2-3 દી ગયા ને વાહર ખાઈ ગઈ.
હા આની જ ઉપાધિ હતી અમારે હા મેન તો કે આ જાહેર વાળું ચોખ્ખું નહીં થાય તો પાછી આમાં તો ઠીક મરસી વાવી છે એટલી ઉપાધિ નહીં, પણ ચોમાહામાં પાછી કઈ ખેતી થોડી થાય. એટલે ખેતી કરવાનું ઉતામળ હા, હતી કે વાવવાની જો તો વહેલી કઈ ખેતી ઉપાધિ થઈ જાય ને તો પછી કદાચ હા ખુલ્લા પડ્યા રહ્યા ને તો ઈ નો નડે. હા, ઈ તો ઈ તો- ગમે ત્યાં હમાને રાપાઈ થઈ જાય, પણ રહી જાય ને હાવ ખેડ કર્યા વિના તો નો પોગી. એટલે અને આપણે આવતા વર્ષે આપણે આવી ઝાડ કઈ મોડી વાવી જ નથી, ઈ તો આ વર્ષે નક્કી કરી લીધું વહેલી વવાય તો ભલે, નકર મોડી નથી વાવે. નીણ તો આપણે કોઈ દિવસ વેચાતી લેવી પડે એમ હોય નહીં, ઘટે જ નહીં. અને જો થોડુંક વધ્યું ને તો ઈની શાહમાં પાછું વેતું કર્યું જોયું કે પાછું સારું એમાં ને આગળની જમીન છે ને અમે થોડીક નબળી હોય, ત્યાં બીજી વાર નખાઈ જાય ને જાજુ થોડું હા. તો ઈ સારું, એટલે એટલે સારો મોલ થાય એમ. ઈ અને બીજી આમાં વરસ આપણે ભરાઈ ગયું. આ કેટલા વીઘા છે આપણું આ કટકું? આ કટકો આપણું 7 વીઘા. 7 વીઘા અને 9 વીઘા ઓલું, હા એટલે 16 વીઘા જમીન આપણે ઘરે વાવવાની છે. હા ગયા વર્ષે વાવી હતી અને આ વર્ષે વાવવાની છે. દેવાનસિંહ પપ્પાને એમાં કામ કરવું હોય તે ભલે, ન કરવું હોય તે ભલે, આપણે એમાં રોજ વાડી આવવાનું છે. ના ના કામ તો કરવું જ પડે ને, કામ નહીં કરી તો ખાવું હું. શાક ને રોટલા કઈ શાક રોટલા ખાવામાં ન ઘટે, કામ ન કરે તો. એ વાત છે. કઈ નવીન ન થાય. ના કામ સારું છે ખાતર ભરવાનું, કારણ કે સાહમાં એટલે સાહમાં જ જાય કે આડાહવરું બહાર નથી પડતું. નકર ઘણા ટ્રેક્ટરમાં શું હોય સાઈડમાં કદ માથે પડી હોય ખાતર ને ટાઈસ ને જે કાંઈ ભરો ઈ. અને આ એકદમ સાહમાં એટલે સાહમાં જ જઈને આપણે જે દેશી ખાતર છે એ સાહમાં જ ભરવાનું હોય, કે સાઈડમાં જ ન નાખવાનું હોય. સાઈડમાં ભલે લાગે ખરું પણ એ મહિનો દી પછી લાગે, ના સાહમાં હોય ને તો પરબારું લાગે. એટલે આપણે આમાં મરચી ક્યાં લગન આવશે? મરચી જા હમાર માર્યો ને ત્યાં લગી, અમાર મેળો ન્યા લાગે, ત્યાં લગી પાછું ભરવાનું હોય, ત્યાં લગી. ન્યા લગન પાછું કરી દેવું. અને ઓલી સાઈડમાં એટલે 4 વીઘા મરચી ને ઓલી બાજુ અંદાજે 3 વીઘા રહે. કાંઈ અઢી રહીએ તો આ 4.5 થઈ જાય, અને આ 4 થાય તો એ 3 થઈ જાય, એટલે 7 વીઘા હે આ. એટલે 4 વીઘા મરચી આવશે ને 3 વીઘાનું કપાસ આવશે. કપાસ. 36 જારીએ લાગે થાય. ઓણ અમે કપાસનું વાવેતર જાજુ કરવાના છે. હા કપાસ પણ જાજો વાવવાનું હે. અને કપા જાજો છે અને ઓણ લગભગ શિયાળું મોલ વાવવાનું આપણી પાસે જગ્યા નહીં રહે. હા કપાસ જો વેલો નીકળી જાય ને તો એક હા. વસ્તુ અલગ છે. તો ચણા ગયા વર્ષની ઘોડે વાવી તો ભલે, હા બાકી જગ્યા નહીં રહે. હા આપણે પ્લાસ્ટર આખો હોલ થઈ ગયો છે, એટલે હવે હોલ થઈ ગયો છે ને એટલે હંધાઈની પહેલા આપણે દેવાનસિંહ પપ્પાને વાસ્તુ કરે કે ન કરે, હું તો ઈ નક્કી કરું છે કે હા મેં સીધો મારા બાપુજીનો ફોટો લાગશે. આપણે કંડોળા જઈને એટલે મોટોથી ફોટો કરાવી આવશું. ફોટો ઘરે છે પણ ઈ નાનો છે, પણ અહીંયા તો આપણે મોટો ફોટો લગાવો છે નહીં? હા અહીં જો મોઢે અહીં જો અહીંયા રાખ દો. હા મોજ. પરબારો સામે હે ને દર્શન થવા દે આવે. હા કારણ કે એને જીવનમાં કોઈ દી બિસાડાએ સુખ નથી ભર્યું, સુખનું ટાઈમ આવ્યો એટલે વયા ગયા, એટલે એનું આપણે દુઃખ થાય પણ આપણું કઈ હાલે નહીં. અને એ મોજીલા એવા જ હતા એમાં નહીં? કાંઈ ઘટે જ નહીં. બહુ મોજીલા હતા, કારણ કે મારી ઈ તો છે હાથે નહીં, નકર હજી એમ કે આને કરતા હજી આ થોડુંક હજી એકાદો હોલ કરી નાખો ને એટલે કરો હતો પછી હવે બાકી હું રાખું એમ. 2 વર્ષ થોડુંક ભોગવી લેવું એમ કરે. બાકી દેવાનસિંહ પપ્પાને પાછળ રાખી દે ને એવો જીવ લેરી હતો મારા બાપુજીનો તો. હા, એ હજી આનાથી મોટું કરે થોડુંક, કેમ કે હજી થોડુંક લંબાવી દો ને એકાદો રૂમ કે કઈક. હા, એટલે ન્યા સામે જ આપણે ફોટાની જગ્યા જ કરી નાખી છે, ત્યાં ફોટો રાખવો હશે. ખુદ તો ન બેસી ગયા પણ ફોટામાં પેલા વાળી આપણે એને બેહાડશું, કારણ કે આ બધું એના થકી જ છે. એ રાખતા ગયા એને કેટલી ભીડ ભોગવીને, નકર એ સમયમાં ઘણા ગઈઢાવે વેસી નાખી અને અમારા હાટું મૂકતા ગયા, અને એને કારણે આપણે સારી જિંદગી જીવી છીએ. તો એ યાદ તો આપણે રોજ આવતા હોય, પણ આ કઈ આપણી ઘરે જ નથી બન્યું, બધાની ઘરે બનતું હોય. સમય હે બધાને જાવું છે ફાઇનલ. ફાઇનલ છે પણ વેલા વયા ગયા. અમારે તો દેવાનસિંહ પપ્પાને બાને બીપી આવી ગયું હતું, બાપુજી વયા ગયા ને તે રાજકોટ દવાખાને જવા પડ્યા હતા. કારણ કે આપણે કઈ ઉપાધિ જ નહોતી, બાપુજી હતા તે આટા મારીને મજા મજા, કઈ માથાકૂટ જ નહોતી ને આ બધું તો ભાઈ પછી અઘરું છે ઉપાધિ હો. આવે. જેને મને તો એ વિચાર આવે કે માવતર હોય એને ભેગા કેમ નહીં ગમતા હોય, અને જેને અમને વયા ગયા છે એને અફસોસ છે કે વયા ગયા તે અમે દુઃખી થઈ ગયા એમ. માવતર વિના તો નકામું છે બધું. હા
એમાં બાપુજી આપણે વાડી આવીને કામ કરતા હોય ને એવા ખુશ થતા હા એ આનંદ જ એને એવો થતો. અમે બે માણસ કામ કરતા હોય ને એટલે આવે ને કામ સીંધે આમ કરો તેમ કરો અને એને આને ઘેરે જઈને એવા રાજી થતા હોય. અને હરખ એનો હતો આપને કે બાપુજી આપને કોઈ દી એમ ન કીધું કે આ તમને નથી આવડતું કે આ નથી કરતા, એમ કે આ પરેશ કરે ને બરોબર એ કરતો એ બરોબર જ કરતો, એનું એવું નંબરે કે આ આમ કરો છો ને આ ખોટું કરો છો, કોઈ દી એમ કીધું જ નહીં. અને એમ કે કોઈ દી એને કામ ઓલું નથી કર્યું એમ કે આ કામ તું નથી કરતો ને આમ કરી કે આમ એમ સીધું જ નહીં. એ કે તું કરી બરોબર. હા એમ તો જ થઈ શકે, કારણ કે પોતે કામ કરી શકતા નહીં એટલે કઈ કહેતાય નહીં કે જેમ કરો એમ. એટલે હવે આપણે હોલ તૈયાર થઈ ગયો છે પણ પાછો પ્લાન થઈ રહ્યો છે આમાંથી. પ્લાન તો ફેરે જ રાખશે એમ. હજી આ પૂરું નહીં થાય ત્યાં લગન પ્લાન ફેરે રાખશે આપણે. એટલે હવે પ્લાન એવો ફેર્યો છે કે આપણે રસોડું હોલમાં રાખશું ને તો આખો હોલ રસોડામાં જ રોકી લેહો તમે, એ કે કઈ ઉપયોગ નહીં કરવા દો. અને આ જગ્યા ઘણી છે, બાઈને રહોડું કરી નાખી તો એને મજા આવે બરોબર, કઈ માથા કૂટે નહીં અને ઉપાધિ નહીં. અહીં ગમી માણસો મહેમાન બેઠા કઈ ઉપાધિ નહીં, અહીં બરોબર રહોડું હોય ને. અહીંયા મહેમાન બેઠા હોય તો અહીંયા હામી રસોઈ બનાવવાનું થાય, એ થોડુંક ઓલું થાય આપણે એમ અજાયણા હોય તો. એટલે હવે પ્લાન એવો છે કે રસોડું આપણે અહીંયા કરવું છે બાઈને. ત્યાંથી તે જો વાંથી આ બારી લગન રસોડું આવશે ને અહીંયા આપણે કપડાં ધોવાનું વાસણ ઉટકવાનું ને એવો ઓટો કરી લેવો. એટલે હવે એ બધું બહાર આવી જાય. નકર પહેલાં બધું હોલમાં હતું એટલે હોલ આપણો આખો એમને વાપરવાનો જ રહે, રસોડામાં કાંઈ લેવું નથી. નકર જો અહીં પ્લેટફોર્મ આવે ને એ બધું આવે એટલે હોલ તો રોકાઈ જ જાય અડધો તો. એટલે આખો મોટો હોલ એમનેમ જ રહે. એટલે આ પ્લાન મારું નથી, નકર મને દેવાંશી પપ્પા અત્યારે તો આપણે બધું કામ મૂકીને દેવાંશ બહુ જ રોવે છે એટલે હવે જવાનું થયું એને તેડવા. ચીહું દે છે ફોનમાં મેં સાંભળ્યું ત્યાંથી ભલે રોવે ઘડીક ના હો તેડી આવી પછી જોયું જા પછી હું જોયું જા રહેતો નથી હવે હું ચીહું દે છે એમ નહીં તો પછી તો આજે રહો એમ પાછો કાલી રહો પછીની વાત પછી અત્યારે તેડી આવી અત્યારે મારું મન માંડે જ નહીં એવી ચીહું દે છે નહીં. હાલ એ મૂકી જ દો બધું ભાગી પેલા. એટલે આપણે દેવાંશ રોતો હતો એટલે બધાય કામ મૂકીને હોય આવ્યા. એટલે દેવાંશી પપ્પા મને કે તે બહુ સાયકલો કર્યો છે, તે કઈ રોવા થોડો દેવાનો હોય. અને એમાં અમે એને 5મું વર્ષ બેસી ગયો, કોઈ દિવસ એને રોવા દીધો જ નથી, રોયો નથી એટલું. અને ઓલા ટીચરે એવું કીધું કે એ આવ્યો ત્યારનો રોવે છે. એમાં મારું મન કેમ માને ત્યારનો રોતો હોય કાંમાં દીકરો પાછો લઈને ગુમડા રૂઝાડે ને એમાં ઓલા આંખું બધું ચોરી ચોરી લોહી નીકળા કા હજી ગુમડા રૂઝાઈ ગયા છે પણ થોડાક તો ઓલા હોય ને. પાછો કાલ જઈશ ને તો શું કરીશ? તો એમનો વેપારી નહીં બનાય પૈણા વગરનું, તો કોઈક લૂંટી જાય. નોકરી ન કરવી હોય તો કઈ નહીં, પણ વેપારી બનવું હોય તો ભણવું તો પડશે જ. હું ભલે હોસ્ટેલમાં મૂક્યા હશે આને, ત્યાં પણ રોતો એકલો. આપણે ખાતર વાવવા આવવાનું હતું, ત્યાં ભાઈને તેડવા જવાનું થયું. ભાઈને તેડીને આવીને બાગ્યા પરસોત્તમ મહિનો પૂજવા એટલે એને ત્યાં ભેગો મોકલી દો ગપ્યું ભેગો. એટલે એને ત્યાં મજા આવે. ને આપણે દેવાંશ રોતો હોય એટલે રોકી તો હકે જ નહીં. મને તો કાંઈક સીધું થવા માંડે એવી ચીહું કોઈ દીધી નથી દેતો હોય એટલે. આમ તો હું તો ટીવી સિરિયલમાં પિક્ચર કે સિરિયલ જોતી હોય એમાં રોતા હોય ને તો ભેગું મને આહુડું આવી જાય. તો દેવાંશ તો હું પછી એટલે ખાતર વાવવાનું થોડુંક મોડું થાય તો વાવવા તો આવી તો ગયા છે ને અડધું વવાઈ ગયું અડધું રહ્યું. જો આપણે ખાતર અડધા પોલે પોગી ગયા અને અડધું રહ્યું એટલે બપોરે પૂરું કરીને જ જાઉં. અદાવારામાં વવાઈ જાય પછી આપણા ભાગમાં રહે બાકી. નાનજી બાપા આવ્યા ચા લઈ તો ચા પાણી પીધો અને પાછા ચા પાણી પીને વર્ગીને એટલે એક હાહે પૂરું. હા ના ના બાકી હે હા હોરું કાઢી દઉં એટલે 2 થેલી વાવવાનું એટલે 8-10 કિલોની એવરેજ રહે એમ વીઘે. કારણ કે થોડીક અદાવારી જમીન નબળી પડે એટલે નકર તો 8-10 કિલો ન હોય તો હાલે. નબળી હે ને થોડીક એટલે 10 કિલો તો જોઈ. અને આપણા વારામાં હે ને સાણિયું ખાતર ભર્યું છે ને એટલે આપણે લગભગ નહીં વાવી લાગે કપાસ વાવવો છે ને આપણે એમાં નહીં વાવી સાણિયું ખાતર ભરેલું. આ ખાતર વાવું જ નથી. આ 2000 ની થેલી વવાય
આ તો પછી હવે ફરજિયાત છે એટલે હા. તો પાછો હારો કપાસ નો થાય એટલે થોડું થોડું નાખવું પડે ને આ જમીન આપણી ઘરની જમીનમાં જ નહીં વાવી તોય હાલશે આ જમીન એટલી હાચવેલી ન હોય કારણ કે વર્ષોથી આ ઈ ભાગ્યું દે ને ખુદે જ કોઈ દી ખેતી એ કરવા આવ્યા હોય નહીં એટલે ભાગ્યું દેતા હોય એટલે હાસ પેલું ને આપણે તો જો કે એને નખવે છે ને પપ્પા હવે વાવી છે અમે 3-4 કેટલું ચોથું વરસ હાલ ને આપણે વાવીએ 4 વર્ષ હા ચોથું વરસ છે એટલે એને જો આ વર્ષે ટાઈસ ભરાવી એમ બરહો વરે એને ઉત્પાદન સારું થતું જાય એમ કહેતા જાવ તમે આમાં નાખતા જાવ એટલે એની જમીનની સુધરતી જાય સુધરતી જાય ધીમે ધીમે કંઈક થોડું થોડું નાખીને અમુક વર્ષ સુધરી જાય